નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડાની તકલીફ સાથે લવાયેલા 3 મહિનાના બાળકીને બાળ તબીબોની કહેવાતી ભૂલમાં ખોટી દવા આપતા મોત નીપજ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડાની તકલીફ સાથે લવાયેલ 3 મહિનાના બાળકીને બાળ તબીબોની કહેવાતી ભૂલમાં ખોટી દવા આપતા મોત નીપજ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। પીડિત માતાએ ડોક્ટરો પર લગાવેલા ગંભીર આક્ષેપ બાદ લેખિતમાં અરજી કરતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કમિટી બનાવી તપાસ કરાવવાનો વિશ્વાસ આપ્યો હતો। પીડિત પરિવારે જણાવ્યું કે સવારે 11 વાગે અમારી માસૂમ દીકરીને શ્વાસ લેવાનું બંધ કરી દીધા બાદ ડોક્ટરોએ વેન્ટિલેટર પર મૂકીને 14 કલાક બાદ મધરાતે મૃત જાહેર કરી હતી। એટલું જ નહીં પણ મૃતદેહ લઈ જવાની ઉતાવળ કરી પેપર પર સહી કરાવવા દબાણ કર્યું હતું। પૂજા પ્રકાશ નારાયણ મિશ્રાએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડ PICUમાં 3 માસની બાળકીનું ડોક્ટરોની બેદરકારી અને ખોટી દવા આપવાની મોત થયું છે। 1.5 મહિના અગાઉ અમારી 2 મહિનાની બાળકીને ઝાડાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં માસૂમ બાળકીને તબીબોએ તપાસ કર્યા બાદ 7Dમાં દાખલ કરી હતી। 7 દિવસની સારવાર બાદ દવા આપી રજા પણ આપી દીધી હતી। ઘરે આવ્યા બાદ માસૂમ બાળકીની તબિયતમાં સુધારો થવાના બદલે વધારે બગડી હતી, જેથી 8 થી 10 દિવસમાં જ ફરી દીકરીને હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બાળકીને ચેક કરીને 7Cમાં દાખલ કરી હતી। 27 ડિસેમ્બર સુધી સારવાર કર્યા બાદ ફરી બાળકીને રજા આપી દેવામાં આવી હતી। જોકે ઘરે ગયા બાદ રોજની દવા આપતા હોવા છતાં તબિયત બગડતી જ હતી। 6 જાન્યુઆરી 2025ના રોજ મજબૂર બની બાળકીને સિવિલ લઈ આવ્યા અને કેસ કઢાવી બાળકોના ડોક્ટર પાસે ગયા। ડોક્ટરોએ બાળકીની હાલત જોઈ દાખલ કરી હતી ને ઝાડા હોવાનું જણાવ્યું હતું। વેન્ટિલેટર લગાડતા જ મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું હતું। ત્યારબાદ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી। મોતને પગલે પરિવારજનોમાં હૈયાહાટ રોદન કરવામાં આવ્યું હતું અને આ સાથે જ ડોક્ટરોની બેદરકારી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા હતા। મેડમ, આ બાળકોની જે મેટર સામે આવી છે એના અંદર આખી મામલો શું છે? કારણ કે તમારી હાજરી ઉપસ્થિતિ પણ વિડીયોમાં દેખાઈ રહી છે। નમસ્તે। હા, તમે કહો છો એ બાળકના સંદર્ભમાં મને ખબર છે ત્યાં સુધી એક માતા કિડની હોસ્પિટલની બહાર પરમ દિવસે રડી રહી હતી અને આજુબાજુ લોકો એને જોઈ રહ્યા હતા અને અમુક લોકો એનું રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતા। જે મેં ત્યાં જઈને તપાસ કરતાં પેલા બેન સાથે વાત કરતાં ખબર પડી કે એનું 3 મહિનાનું બાળક એક્સપાયર્ડ થઈ ગયું છે અને એ ડૉક્ટર પર આરોપ કરી રહી હતી। મને લાગે છે ત્યાં સુધી એણે બાળક ગુમાવવાથી પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને મેં કોશિશ કરી કે એનું કોઈ યોગ્ય રિલેટિવ આજુબાજુ હોય તો હું એને સાયકાટ્રી વિભાગ પાસે લઈ જઈ શકું, પરંતુ કોઈ રિલેટિવ ન મળ્યું અને બેન સીધા હોસ્પિટલની અંદર ચાલ્યા ગયા હોવાથી હું ફરી મારી ઓફિસમાં આવી ગઈ હતી। એક અરજી કરવામાં આવી છે માતા દ્વારા, તેને લઈને તમે એક તપાસ સમિતિ રચના કરી છે। તપાસ સમિતિમાં કોણ કોણ છે અને શું તપાસના આદેશ છે? તપાસના આદેશમાં 3 ડૉક્ટરોની મેં કમિટી કરેલ છે, જે મને એકચ્યુઅલમાં પેશન્ટના કેસ પેપરની સ્ટડી કરી અને હિસ્ટ્રી જોઈને જાણ કરશે કે આમાં કોઈ ડૉક્ટરની બેદરકારી છે કે નહીં। હું માનું છું ત્યાં સુધી મારા ડૉક્ટરો બેદરકાર નથી અને અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે એ લોકો એમનું બેસ્ટ પરફોર્મન્સ આપે છે। એ છતાં કમિટીનો નિર્ણય આવશે ત્યારે હું તમને જાણ કરીશ। बेटा रक्षा करो, डॉक्टर काम के ले दिया है। हाँ, लिख बनाया फोटो, डॉक्टर लोग जान के साथ में गद्दारी किए हैं और उल्टा तो हमको धमकी दिए हैं कि हमारे बच्चे ना, अगर तू ज्यादा चिक 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 करेगी तो तेरे बच्चे को इंजेक्शन लगा देंगे। और ये लोग ऐसे ऐसे किए हैं मेरे साथ में। जब से मेरे बच्ची को दवा दिए है तब से मेरी बच्ची गलती गई है। और कल को मेरे बच्ची को वो बॉडी आप लोग चेक कर लीजिए कि मेरे बच्ची को कल से ही मैं हॉस्पिटल में चिल्ला रही थी कि मेरी बच्ची खत्म हो गई है, ऑक्सीजन पर रख के मत रखो। ये लोग दे नहीं रहे। 1 बजे रात में जब कोई हम चली गई घर तब मेरी बच्ची को बोला कि तेरी